ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે જે બ્લોગની શરૂઆત કરી દીધી છે ને, આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. જો આઈટનું વેધર બહુ મસ્ત છે, વાતાવરણ બહુ ક્લીન છે. જો આઈટનું વેધર બહુ મસ્ત છે અને આપણે કરી રહ્યા છીએ આંગણવાડીનું કામ, સાફ સફાઈ. કેમ કે જો આ બધું કામકાજ ચાલુ છે ને, તો જો આપણે આવીને તરત સાફ સફાઈ ઉપાડી દીધી છે. બાળકો સમાજવાડીમાં બેઠા છે, ત્યાં સુધીમાં આપણે સાફ સફાઈ કરી નાખીએ. કેમ કે મોડે સુધી એમાં કામ ચાલુ હતું આંગણવાડીમાં. જો આ તો ઉપર રીલ ને બધું ફિટ કરી દીધું છે. ચાલો, ગરેડીને બધું ફિટ થઈ ગયું છે. હવે ખાલી ખાના ચોટાડવાના છે, પણ હવે આજ તો નહીં થાય. હવે 2-3 દી પછી થાય કામકાજ. હવે બાળકોને આપણે અહીં લઈ લેશું, પણ થોડી સાફ સફાઈ કરી નાખીએ, પછી બાળકોને અહીં બેસાડી દઈએ આપણે. ચાલો તો સાફ સફાઈ થઈ ગઈ છે આંગણવાડી. હવે બાળકોને આપણે રાઉન્ડમાં બેસાડી દઈએ. કેમ કે સાફ સફાઈ કામકાજ ચાલુ હોય એટલે સાફ સફાઈ વધારે થોડી કરવી પડે. ચાલો, બાળકોને બોલાવી લઈએ આપણે. સમાજવાડીમાં બેઠા છે, ટીચર અહીંયા ભણાવે છે. તો જો બાળકો હવે આવવા માંડ્યા છે. ચાલો, બોટલો મૂકીને રાઉન્ડમાં બેસવા માંડો. ચાલો, બધા બોટલો મૂકી દો, રાઉન્ડમાં બેસવા માંડો. ચાલો, તો વારા ફરતી વાળા ટીચર મોકલે છે બાળકોને. હાલો હાલો બધાય. ચલો, જો બાળકો આવવા માંડ્યા છે વારા ફરતી વાળા. અને આપણે બનાવવાની છે રસોઈ. તો ચાલો, આપણે ખીચડી, તુર દાળની ખીચડી છે. તો ચાલો, આપણે ખીચડીની એની તૈયારી કરી નાખીએ. જો અહીંયા શાકભાજી આવી ગયું છે, ટમેટા ને વટાણા ને ફુલાવર ને. ચાલો, તો હવે શાકભાજીનું કટિંગ કરવા માંડીએ. કે નાસ્તો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે નાસ્તો બનાવી નાખીએ. ચાલો, તો જો અહીંયા શાકભાજી કટ કરી લીધું છે, અહીં ટમેટા કટ કરી લીધા છે. અહીંયા મસ્ત આપણે છે ને તેલ મૂકી દીધું છે.
ચાલો તો મસ્ત આપણે ખીચડી બાળકો માટે વઘારી નાખીએ. તો મસ્ત બધું મિક્સ થઈ ગયું છે. ચાલો હવે આમાં પાણી એડ કરી દઈએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ખીચડી ઓરી દીધી છે. ચાલો હવે આને કૂક થવા રાખી દઈએ. બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે મસ્ત છે ને ખીચડી બનાવી નાખી છે. જુઓ જો મસ્ત આપણે ખીચડી બની રેડી છે. ચાલો બાળકોને આપણે નાસ્તો આપી દઈએ. બાળકો જુઓ મસ્ત જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો તો આપણે બાળકોને નાસ્તો દઈ દઈએ. માહી ચાલો તો જો બધાય બાળકોને નાસ્તો દઈ દીધો છે અને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. જો બાળકો બધાને જોતું હોય તો કઈ જો આપીશ. ચાલો તો બાળકોને નાસ્તો આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા. ચાલો બધાને છે ને આજે ગુફાનું પૂછીશ જેને આવડતું હોય પૂછી આંગળી કરવાની બરાબર.